અરે જા હા હું તને શું કહું છું અત્યારે તમને જો સિરાઈ લીધું છે હવે બપોરનું શું થાય બપોરનું શું થાય બાપા બપોરે પાછું રાંધી નાખશું એ કયા તે રાંધી નાખશું એમ નહીં બનાવી આપણે પથુભાઈ પાસે જાથા કામનું પૂછવા પણ પથુભાઈ હાય નો પાડી અને કઈ ગોઠવતા નથી આપણને કામે ગઈ પણ એમ તો હું 2-3 વાર જઈએ પછી એને કહું કામ હોય તો આપજો કામ હોય તો કહેજો અમે હાવ અમને નવર્યા છીએ હા શું હો બાપા અને આમ જો રજા આ પારવાનું શરૂ થઈ ગયું અને પૂરું થઈ ગયું અને આપણે કે દાડી ગયા નહીં ઈ હાસુ કોઈ કહેવા જ નથી આવતું ક્યાંથી જાય હા દારૂ? હા આમ જો બેઠા બેઠા ખાટલા તોડવાના છે આપણે તઈને લે સરપંચ શું હેવા આવો આવો સરપંચ આ ભૂખડ છે ને તમારે જેવું કામ હતું ને એટલે આવ્યો. મને એમ કે તઈને નવીરા થશે ખડ કાઢવા મારે ઓલા આવવાનું હોય તો કયો એ સરપંચ હવે અમારા જે કેટલી જગ્યાએ કામ છે અત્યારે તો જો સરપંચ અમારા તૈણેને છે ને મરવાનો ટાઈમ નથી એટલું બધું કામ રાખીને બેઠા તો આ જગ્યાએ કામ રાખેલું છે તો મારો મેળ કારે આવે. હાલો હું બીજાને કોકને કહી દઉં તો. એ સરપંચ ઉભા રહ્યો ભાઈ હવે તમને થોડી ના પડાય બોલો શું કામ છે ખડ કાઢવાનું છે બોલો દાડી. હે આપણે છે ને 1500 રૂપિયા આપી દેજો એ 1500 રૂપિયા ક્યાંય ખડ કાઢવાના ભાડા? ભૂખડ આખા ખેતરમાં નથી કાઢવાનું, મારા પ્લોટમાં કાઢવાનો છે. એનો ભાવ કે ખાલી એ સરપંચ આ તો ઓલી 7 જણાની દાડી છે ને એનો થોડાક પાસા ઠેલવાના એટલા લઈ છી. હાથી તો મારે કઈ 1500 માં નહીં મળે. હું ગામમાંથી બીજા ગોતલો લેતો. એ સરપંચ બેહો તો ખરા પણ તમ તારે આ તો પણ કઈ ખરકી વાત કર ને કે હું તો બીજાને કહી આવું. આમ જોવો સરપંચ તો સને 300 લેખ્યા છે ને 300 600 અને 900 રૂપિયા આપી જો 900 રૂપિયા થાય હો. આમ જો આખો દી ખડ ન કાઢવાનું, મારા હે ને ખાલી પ્લોટમાં હે ને ખડ કાઢવાનું છે. એટલે એનો ભાવ હરખો બોલી જાવ તો તમને કેતો જાવ ને કે હું તો બીજાને કહ્યું હવે આવા જો મારા નિયત એ મેળવે. સરપંચ ઉભા રહ્યો. તમે કેટલા છો એમ કહી દો હવે તમે બોલો હાલો તમ તાર, પછી હું તમ તાર મને કહી દે મને પોહાય તો. હજી વધારશે દાડી. એ તો છે ને 800 રૂપિયા 100 રૂપિયા ઓછા બસ જો ભાઈ 800 રૂપિયા મારે ન પોહાય. હું બીજાને કહ્યું મારે 500 રૂપિયા પોહાય. 500 માં આવું છે તઈને બોલો નકા હા હાલ્યો. એ 500 આમ તમે ભાગો યાર સમજો હવે તમારી વાત રહી અને મારી વાત રહી. તમારું માન રહ્યું મારું માને રહ્યું એટલે 600 રૂપિયા આપી દેજો ત્રણે ને 200 રૂપિયા થઈ જાય. ઓ રાજા 600 તો બહુ કહેવાય હો. પણ હવે કાઈ ન બોલતા સરપંચ એમ થા તો મૂળે ઓછું ન હાલે. આમ જો ખાલી પ્લોટમાં જ છે કાંઈ હજી વ્યાજબી નહીં થાય. એ સરપંચ કાઈ નહીં થાય તમારે લઈ જવા છે હવે અમને એ તો હાલો 600 માં ડન બરોબર ને? હા હાલો હાલો તો હાલો. હાલો હાલો હે રાજા હા ખડ તો બહુ છે હો. ખડ તો બાપા બહુ છે આ બેદી કાઢવી ને તોય ન નીકળે એટલું છે. હવે આપણે છે ને ઉલટા આપણે ભાવ વધારવાનું કરવાનું. ઈ હાસુ 600 માં તો આપણે ખોટું હા પડાઈ ગયું. હા આમ જો પીન મારી ગયો સરપંચ ને થોડી એલા ઊભું ન રહેવાનું. આલ્યો દાંતડા અને જો આટલું ખર્ચ છે કાઢીને તમારી મેળે વહી જજો. એ સરપંચ આ એટલું નથી આ ઘણું છે ખડ. હવે એટલા કઈ 600 રૂપિયામાં ન પહાય હો. એ નો પહાય તો તમ તાર હું બીજા દાડિયા કરી નાખું. વયા જાવ. બાપા વાંધો નહીં હવે કાઢી નાખી. હે સરપંચ તો પછી નાસ્તાનું જો ભાઈ ચોખવટની વાત, નાસ્તો કે સા એની આશા મૂળ ન રાખતા. મારે બહાર ગામ જવાનું છે એટલે હું 2 કલાક પછી આવીશ. આ તમારા દાંતડા બરોબર અને કામ કરી નાખજો. હું આવું હમણાં. એ સરપંચ મને પૈસા તો દેતા જાઓ તો દાડી પૂરી કરો પછી પૈસા આપવાનું કે પહેલા થોડા હોય? પણ અડધા તો આપી દો. ઓ વિશ્વાસ નથી મારી પર એમને તમને? અરે વિશ્વાસ છે પણ મારે બપોરે ખાવાનું એ આલ્યો 300 રૂપિયા. હું 300 રૂપિયા આવું ને પછી પાછા આપી દઈશ બરોબર ને? બધું નીકળી જાવું જો ખર ધ્યાન રાખજો. એ હા હે બાપા આપણે કોઈ દે કાંઈ કામ તો કર્યું નથી અને આ ખડ કેમ કાઢશું? એ રાજા આપણે ખડ ક્યાં કાઢવું છે? હું એ જ વિચાર કરું છું એમ કરતા આપણે મકાદમ બની જવી તો. એ બાપા મકાદમ બનવામાં થોડુંક રોકાણ કરવું પડે, પૈસા વાવો જો એમના મકાદમ ન થવાય. અરે આપણા ગામમાં ક્યાં તાણ છે એ ઓલા પીધલી વાય જ હતી. હવે 100 રૂપિયા દઈને લેતો હોઉં તોય આપણે 300 તો વધશે કે નહીં? વાહ બાપા વાહ ઈ તમારી વાત હાચી લ્યો. બરાબર ને? હા હવે તમે બેહો તો હું આવું હમણાં. હટ આવજો પાછા. ગામમાં જો પણ કોઈ હારા દાડિયા તૈયાર ન થયા. હવે હું કરવું હું જાણો હવે હે એમ કરતા વાલકાન ઓલે જાતો જાવ લે ને એ હાવ નવરા થશે અત્યારે. લે હું કતું ભાઈ એ ભૂખડભાઈ હવે જો તમે રસ્તામાં જ મળી ગયા. તેથી તમે મારા ઘરે આવ્યા હતા ને કે તમારા લાયક કઈ કામ હોય તો કહેજો. તો આજ છે ને મારે તમારા લાયક કામ જ છે મારા. હાલો એ પતુભાઈ હવે અમે થોડા કામ કરવી. હવે તો હું મકાનદાર બની ગયો છું ને કામ રાખું છું. હા લે લે એ થોડાક દી પહેલા તો તમારે કામ જોતું હતું આજ તમે મકાન બની ગયા. હા પણ તમારે કામ શું છે? તમારે કેટલા દાડિયા જોવે? 20 25 50? એ ભૂખડભાઈ
મારે છે ને મુદળ 3 દાડિયા જોઈ છે. હવે એમાં તમે મકાદમ તમારું કમિશન લ્યો, દાડિયાના પૈસા લ્યો, તો મારે તો ખર્ચો કેટલો વધી જાય. જાવ દો મારી ત્યાં ગોતી લઈશ. એ હા હાલો જાવજો અમે કામ ના રાખ્યું છે ભાઈ. હા હા ભાઈ બહુ ફરી કરો મારા પાસે. હાલ વાલકાન ઘરે જતો જાવ હવે. તું ભાઈ તારા ઘરે જા બગા ખાતો અને તમે કઈ કામ કર ભાઈ, કામ કર. આમ નામ કામ નહીં કરો ને ત્યાં સુધી આમ નામ નહીં હાલે. પણ હવે બાપા હવે કોણ કામે રાખે હવે અત્યારે? હા એક કામ કરો, સા બનાવી દો અને જો ફર્સ્ટ ક્લાસ કામ થાય. એ ચા નથી બનાવી. આમ જો 2 જણા હજી કામ કરે એવા છો, પછી મારી જખા થાવ પછી તો હા નહીં કરી શકો. આળહુ ના પીર છે 2 જણા. કામ કરો કામ, એમ કહું હું તમને. એ તમારે જેવા થાવું ને ત્યારે જોયું જાય. અત્યારે તો સા બનાવો. ચા નથી બનાવવાની. તમે મારી વાત સાંભળો. મંદી ભોળો મારી ગઈ છે અને આમનામ નામનામ કાંઈ વચ્ચે ની વાહ એક લાલ પાય હતી. તમે કાંઈક પછા હો તમે તમારું તો કરો. હારો આયે મારો નવરો, આયે નવરો છે. હવે એવું ટેન્શન ન લેવાનું હોય. ઓલો વીઘો પડ્યો ને ઉડાડી દેવાનું હોય. હવે આખું ભરો એ બેઠા બેઠા ખાવાનું. હા ખાવાનું બસ એમાં ને એમાં ખાવ. પછી પરદા શું ખાય છે? પછી પરદા શું ઉડાડશે? હવે પડદાનું પડદા જોવે. કકળાટ કરો માને, હવે શાંતિ રાખો ઘડી. હા કાંક વાહે વધવું જોઈએ એવું કાંક કરવાનું હોય. 2 જણા એક જણા નવરા બે ગયા. હું ભાડું તારું ના આવીને બેઠા છો. કાંક કામ ધંધો ગોતો બહાર જઈને. અહીંયા ઘરે બેઠા કોઈ કામ દેવા નહીં આવે. ને આ વળી હું આવ્યો. એ બેઠા બેઠા ખાટલો થોડો છો એની કરતા કાંઈક કામ કરો ને. એ હજી મારા બાપા છે ને ઈ જ લપ કરે છે. હવે તમે લપ કરો માં. એમ નહીં તમારે કામે આવવું છે? હે હા નહીં 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 જાવજો. હા અને હું કઈ દાડિયા લાગી તમને? એ હા તો ખાવ. અગા હુલેવા ના પાડો છો. અગા પાડ્યો થઈ જાય. આમ સાંભળો પેલા હું કામ છે, ક્યાં જવાનું છે આપણને ઈ કહે છે તો ખરી ને. હવે બોલ હું કામ છે ઈ કે. એ છે ને ખડ કાઢવાનું છે ખાલી કલાક. નહીં 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 પેલા ના પડ મને ઉપર કલાક નું જ ને. ખાલી કલાકનું એ નહીં મેળાવે નહીં મેળાવે. તો રહેવા દ્યો ભાઈ. એ આયા ઉપર આય. તું આ ઘડીક બેસી જા. એમ કે બેસી જા આપણે. આમ જો કલાકનું કામ છે ને. હા ખાલી કલાકનું કામ છે. હવે એક કામ કર. કેટલા રૂપિયા આપી બોલ. હવે ના એમાં હું આવે 150 રૂપિયા આપી દીધી. હે હા 50. એ 50 વાળા કા હાવ એમ નથી હો. તું ઈ નો સમજતો. 1 કલાકના 50 રૂપિયા થાય. શું કલાકના 50 રૂપિયા થાય? કલાકના અત્યારે 150 200 રૂપિયા ઓ ભાઈ હાલે. રહેવા દે. ઉપર કામમાં જાઓ. ઉપર ભાગમાં ઉપર છોકરા કેટલા હેસિયત તે. મારી વાત સાંભળ. ભાગમાં તું છે ને કલાકનું જ કામ હોય ને તો તમ તારે 100 રૂપિયા આપ્યા. હાલો તઈને એમ આપી બરોબર. 100 રૂપિયા બોલ મંજૂર હોય તો. હા પણ વાંધો નહીં તોય 300 તો વધશે ને. આમ ગંગણીમાં હરખી રીતે બોલ. ના હાલે આપી દો એટલે તમ તાર. હા રોકડા. બોલ લાય રોકડા. લે. હાલો 300 રૂપિયા આવી ગયા છે. હાલે 100 તારા અને 200 રૂપિયા આપણે આવી ગયા છે. હવે તમે છે ને હવે અમારે ક્યાં આવવાનું? એ ત્યાં આવવાનું સરપંચના વાડામાં. કેમ? કલાક 2 કલાક જેવું થાય પછી કાંઈક ચા પાણી ના. હા એ ભાઈ નાસ્તો. રહેવા દો. એ ભાઈ ઉભો રે ભાઈ. એ બધું ન્યા છે નક્કી કરવાનું. આયા હું લેવા કહો છો 300 રૂપિયા તો આવી ગયા છે. અરે આવી જાય જો પાછા. આવી સીધા સમજા તમે. હાલો મારી હારી. હવે રોકડા આવી ગયા છે તો હવે હું લેવા બેઠા. એ હવે કાઈ નો જવાય. હવે બાર ભાગી જવી. અરે ચા પાણી નાસ્તા નો આપે તો 300 આવી ગયા છે. લઈને પાછા વહી આવશું એમ હોય. હાલો હાલો મામા તમને કેમ લાગે દાડિયા મળશે મારા બાપાને 100 રૂપિયાના? એ ભણા મને ના લાગતું કે તારા બાપાને મળશે અને તારા બાપાને આપણે ખોટા અહીંયા મૂક્યા. કેમ? હારો હાર પીવા મળશે 300 રૂપિયા લઈને જઈએ. ઈ હાસવો પૈસા એને નહોતા દેવાના. ઈ કરતા તું જોવત ને તો હારું હતું. હવે જે થાય ઘડીક વાટ જોઈ. હા આ આવ્યા લ્યો. એ બાપા ખાલા આવ્યા કે દાડી આવ્યા? એ ખાલી કાંઈ નથી આવ્યો. દાડીનું કઈ નથી આવ્યો છે. વાળકો ગજુ ને પત્રી 3 આવે છે. હે હા અને ઓલી 100 માં નક્કી કર્યા 300 માં. વાહ બાપા વાહ. જો આમનામ કમિશન આપણને મળ્યા કરે ને તો આપણે ક્યાંય પહોંચી જઈશું. હા તો 3 દાડિયામાં એટલા મળ્યા તો આપણે દાડિયા વધારતા જાશું તો કેટલા મળશે? હા હાલો લ્યો. આ જો વાલકા અહીંયા ખડ આપણે વાડવાનું છે તારે. આખર હા એ ડોબા રેકા. આ 3 કલાકનું કામ છે ને આ તો સરપંચ નું છે વાળો. અરે પણ મેં કામ રાખ્યું ને. હે મકાદમ બની ગયો. હા મકાદમ. વાહ ભાઈ વાહ. હા લઈ લો દાતા લઈ લો વાતો કરો માં. કમિશન ઉપર કમિશન. આ કામ કરો મળો. શું કામ કરવા મળે? હવે કેટલું બધું કામ છે. એમ કઈ ભૂખ્યા પેટે ન થાય. સા પાણી એ કયો હા આપે તું રે જો દાંતડા હાથમાં લીધા છે ને આ ખડમાં કારે હાલ છે. પેલા અમારે સા પાણી ને નાસ્તો જોશે તો આ ખડ કટાય નકર નહીં કટાય. બોલો શું કરવું છે?
હે વાલકા, હવે છે ને તું મેહુલિયાની દુકાને જાજે અને જે નાસ્તો કરવો હોય ને એ લઈ લેજે તમ તારે. હે રાજા, તોય આપણે થોડા પૈસા વચ્ચે જ તમ તારે બધી બધી 50 રૂપિયા નાસ્તો થાય, બરોબર? અને પાછો બિલ લેતો આવજે. હા ભાઈ હા ચાલો. હવે હું શું કહું, હા ફળો આમ તમે તમારે બે ને જાઓ અને એકને જાઓ. આ ખર્ચ છે ને 1 કલાક ન થવા દો, પણ નાસ્તો લઈ આવો મેહુલિયાની દુકાનેથી. ચા પાણી નાસ્તો જે ખાવું લેતા આવો. અત્યારે કાંઈ વાંધો નહીં, નાસ્તો અમે લેતા આવી. હું ને પછરી બે ત્યાં સુધી છે ને તમે કામ પતાઈ ગયો. અરે પતાવી દો તમ તાર, પણ ધ્યાન રાખજો હો. આ જો બધો નાસ્તો લેતા આવીશ. હા હાલો નીકળો, હાલો હું વાટવા જાઉં. કેમ પણ રાજા, હે હું મકાદમ બન્યો ને પછી તો કાક પાવર કેમ જુદો જ થઈ જાય હો. સાચી વાત છે હો બાપા. કેમ પણ દાડિયા, હે 100 રૂપિયામાં ધંધા લગાડી દીધા તમે. અને આમ જો પગ ઉપર સડાઈને બેઠા તોય આપણે 300 રૂપિયાનો ફાયદો થઈ ગયો કે નહીં? હે આમ જોવો બનાવી પાવર જેમ ક્રોસ હોવો ને એમ જ રહેવો જોવે, પાવર ઘટવા જ નહીં દેવો અરે આપણે. હવે આપણે કામ જ રાખવાના છે ને. હવે તો હું મકાદમ બની ગયો. બસ એ ભૂખડ, મેં તને દાડિયા રાખેલા છો, પગ માથે પગ ચડાવવા મારે તને પૈસા નથી દેવાના. એ સરપંચ, તમારે છે ને કામથી મતલબ છે. જો કામ કરે છે દાડિયા જોઈ જોવો. એ દાડિયા કોણ લેવી? અરે હું મકાદમ બની ગયો હવે સરપંચ. હવે તો વાહ રાજા વાહ, તારા બાપા મકાદમ પૂરો કરવા માંડ્યા હો. હવે તો એમ છે. આવી જા, લે તારા દાડિયા થી. હે હા, કામ થઈ ગયું ને? હા ભૂખાડ, તો બધું ખોર વટાઈ ગયો હો, ટકડી જેખું કરી નાખ્યો. તમ તારા બતાડી દે સરપંચ ને. હા ગજુડા, ઓલું બિલ આપી દે નાસ્તાનું મેહુલભાઈ નું. હાલ્યો જઈ આવજો અહીંયા દુકાને. એ હા 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 હા, આવે તમ તાર જા. તાર કામ નથી. દાંતડા સામે પડ્યા છે. એ હા, વાંધો નહીં, તમ તાર જા. એ સરપંચ, જો તમારું કામ થઈ ગયું છે કે નહીં? હવે અમારા પૈસા આપી દો પાછા 300 રૂપિયા. કાંઈ વાંધો નહીં, તમ તારે આલા 300 બાકી ના, બરોબર? એ રજા, હવે હું તને શું કહું છું, હવે તું મેહુલિયાનું બિલ દઈ જાય. એ બાપા, આમાં તો 350 રૂપિયાનું બિલ છે. હે? અરે આ તો 50 રૂપિયાની આપણે ખોટ ગઈ. એ સરપંચ, 50 રૂપિયા આપી દો, અમારે 50 રૂપિયાની ખોટ ગઈ. એ ભૂખડ, તું મકાદમ હતો તે ખોટ ખાધી એટલે તું ભોગાય. મેં 600 આપી દીધા એટલે હું છૂટો. વાહ ભૂખડભાઈ હો, મકાદમ હોય તો તમારી જેવા 50 રૂપિયાની તો ખોટ ખાધી તમે. એ પથુભાઈ, તમે કહેતા હતા ને દાડીનું, હવે તો ઈ કયો ને અમે તમારા ઘરે આવી દાડી. એ ભૂખડભાઈ, મારા કામમાં છે ને તમારે કાંઈ તસ્દી લેવાની જરૂર નથી. મેં ઈ કામ છે ને બીજાને આપી દીધું છે. હે?